બ્રેસ્ટ મિલ્ક બનવાની પ્રોસેસને લેક્ટોજીનેસિસ કહેવામાં આવે છે. અને જ્યારે કોઈ પણ સ્ત્રી પ્રેગ્નન્ટ હોય તો પ્રેગ્નન્સીના 7મા મહિના પછી આ લેક્ટોજીનેસિસ નામની પ્રોસેસ સ્ટાર્ટ થઈ જાય છે. હવે આપણને એમ થાય કે પ્રેગ્નન્સીના 7મા મહિનામાં લેક્ટોજીનેસિસ નામની પ્રોસેસ સ્ટાર્ટ થઈ જાય છે તો બ્રેસ્ટ મિલ્ક કેમ નથી આવતું? તો જ્યારે કોઈ પણ સ્ત્રીની નોર્મલ ડિલિવરી કે સી સેક્શન થાય છે તો નોર્મલ ડિલિવરી કે સી સેક્શન થયા પછી ગર્ભાશયનું સંકોચન થાય છે અને આ દરમિયાન ઓક્સિટોસિન નામના હોર્મોનનું સિક્રેશન થાય છે. આ ઓક્સિટોસિન નામના હોર્મોન પ્રોલેક્ટિનના સિક્રેશનને વધારે છે. હવે આ પ્રોલેક્ટિન નામનો હોર્મોન છે એ બ્રેસ્ટ મિલ્કના પ્રોડક્શન માટે ખૂબ જ જરૂરી હોય છે. મતલબ કે જ્યારે પણ પ્રોલેક્ટિનનું સિક્રેશન થાય છે ત્યારે બ્રેસ્ટ મિલ્કનું પ્રોડક્શન, સપ્લાય અને પ્રવાહ બધું જ વધે છે. જ્યારે પણ બાળક જન્મે છે એટલે ડૉક્ટર તમને એમ કહેતા હોય છે કે અડધા કલાકની અંદર બાળકને બ્રેસ્ટ મિલ્ક આપવાનું સ્ટાર્ટ કરી દેવું જોઈએ. મતલબ કે જ્યારે બાળક માતાના સ્તન હોય છે એની નિપ્પલને સક કરે છે એટલે પ્રોલેક્ટિન નામના હોર્મોનનું સિક્રેશન થાય છે અને બ્રેસ્ટ મિલ્કનો પ્રવાહ અને સપ્લાય બંને વધે છે. ઘણા લોકો એવું કરતા હોય છે કે ડિલિવરી કે સી સેક્શન થયા પછી બ્રેસ્ટ મિલ્ક નથી આવતું હોતું તો બાળકને ફોર્મ્યુલા મિલ્ક ઉપર લાવી દેતા હોય છે, જેના લીધે બાળકને બ્રેસ્ટ મિલ્ક નથી મળતું. આપણને બધાને ખબર છે કે માતાનું ધાવણ બાળક માટે અમૃત સમાન હોય છે. માતાના ધાવણના લીધે બાળકની રોગપ્રતિકારક શક્તિ વધે છે, બાળકનો શારીરિક અને માનસિક બંને વિકાસ વધે છે. તેથી જે પણ માતાની નોર્મલ ડિલિવરી કે સી સેક્શન થાય છે તો એમના બાળકને 0થી 6 મહિના સુધી એક્સક્લુઝિવ બ્રેસ્ટ મિલ્ક ઉપર રાખવું જરૂરી છે. ત્યારે બાળકને પાણી પણ ના આપવું જોઈએ, કેમ કે તમારા ધાવણની અંદર બાળકને બધા જ પોષક તત્વો, બાળકની તરસ પણ છીપાઈ જાય છે અને બાળકના બધા જ પોષક તત્વો મળી જાય છે. તેથી તમારા ડૉક્ટરની સલાહ લઈ જ્યારે બાળક જન્મે છે એટલે તરત જ એને બ્રેસ્ટ મિલ્ક આપી અને બાળકનો શારીરિક, માનસિક અને રોગપ્રતિકારક શક્તિ વધારો. થેન્ક યુ.